તમારું નામ શું છે? મારું નામ રમેશભાઈ ખીમાભાઈ મકવાણા છે. સોખડા ગામ પંચાયતનો ચેરમેન સૌ. અને કયા તાલુકામાં આવે છે? મોરબી તાલુકામાં આવે. એ જિલ્લો મોરબી. મોરબી જી. હા. અને શેમાંથી બનાવ બન્યો? બનાવ બન્યો અમે દબાણકારની અરજી અવારનવાર કરું છું ને એટલે કોળી સમાજના સરપંચ અને સરપંચ એના ભાઈઓ 9 જણા અને 2 બાયુ થકી મને 4 જણાને માર મારેલ છે. મારું નામ રમેશભાઈને માર મારેલો તથા મારા મોટા છોકરાને માર મારેલો, મને બચાવવા આવેલો. એથી નાના છોકરો જીઆરડીમાં જતો હતો એને માર મારવામાં આવ્યો. એથી નાનો છોકરો મારા ભેગો હતો એને પણ માર મારવામાં આવ્યો છે. અને આજ 2 દિવસથી હું દાખલ છું. કોઈ અને મારી પોલીસ ખાતું કોઈ અને ધ્યાન ધરતું નથી. મારી ફરિયાદ લેવાનું નથી આવતી અને ઘાટના પોલીસવાળાએ પણ મને ધમકાવે છે. એટલે તમને ધમકાવે છે ફરિયાદ લેવાના બદલે? હા. તમે ન્યાયની માંગણી કરો છો એમ ને? હું ન્યાયની માંગણી કરું છું. ન્યાય મને ન મળતું હોય તો નાના માણસોને ન મળે. હું ન્યાય કરવા બેહાડ્યો છે બાબા સાહેબ. અને તમારો હોદ્દો શું છે પંચાયતમાં? પંચાયતમાં હું સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન હોઉં. હા, તો એના માટે આટલો હુમલો કરવામાં આવે તો સામાન્ય માણસની શું દશા થતી હશે? હા, સામાન્ય માણસને તો મળે જ નહીં. આ જુઓ મારા પગની અંદર ફ્રેક્ચર કરી નાખેલું. હા હા. અને શું મારવામાં એ કેટલા જણા હતા? 9 જણા હતા. 9 જણા. હા, સરપંચને એક મનસુખભાઈ હતા અને એ ભલે નામનું હતું તો કાંઈ ખાલી 9 જણા હતા ને. એટલે એની ધરપકડ થઈ કે નથી થઈ? ના, ધરપકડ નથી થઈ. એ તો છૂટા હે. એટલે એ સીધે છૂટા એમ કે દબાણકારીઓને દબાણ બધું વારી લીધું. દબાણકારીઓની મેં લેલ કેબિનની ફરિયાદ. બરાબર છે. એટલે એ તમારું કહેવાનું શું થાય છે? લાગવગ ધરાવતા છે? હા. રાજકીયવાળા છે? હા, રાજ્ય વ્યક્તિ ધરાવે છે. બરાબર છે જી. તો આનો તાત્કાલિક તમારો ન્યાય તમને મળે અને એની ધરપકડ થાય અને એક્રોસિટી એકની ફરિયાદ હા થાય અને 300 હાથ થાય. મારા છોકરાને માથામાં લોઢાના પાઇપ મારેલા. હા જી, બરાબર. તમારું નામ શું ભાઈ? મારું નામ પંકજભાઈ. પંકજભાઈ મકવાણા. બરાબર. તમને શું મારેલું? કામી મારેલી. બરાબર છે. હવે આજે સરકારી દવાખાનાની મુલાકાત લીધેલી દામજીભાઈ વેકરિયા રિપોર્ટર, તેને આજે આ દવાખાનાની મુલાકાત લીધેલી, હુમલો થયેલો તે બાદ એને કોઈ પણ ન્યાય નથી મળી. હજી એને ધરપકડ નથી થઈ. ગુંડાઓ તત્વો એ રીતે ફર્યા રાખે છે. તો આની તાત્કાલિક ન્યાય મળે એવી આ લોકોની માંગણી છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા, મોરબી જિલ્લા.